ફરી એક વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે અને ઓચિંતી મુલાકાત તેમણે આણંદના નવા જ હમણાં થોડા સમય પહેલા નવનિર્મિત થયું છે બસ સ્ટેશનની મુલાકાત લીધી છે. થોડા સમય પહેલા પણ આવી જ રીતે હર્ષ સંઘવીએ પીએમ નરેન્દ્ર મોદીના જન્મસ્થળ છે વડનગર ખાતે ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યાં પણ સરકારી હોસ્પિટલથી લઈને રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ફરી એક વખત હવે આણંદ ખાતે તેઓ જ્યારે એબીવીપીના અધિવેશનમાં ગયા હતા ત્યાં તેઓનો કોઈ એવો કાર્યક્રમ નહોતો, શેડ્યુલ વિના ઓચિંતી મુલાકાત તેમણે આણંદના બસ સ્ટેશનને લીધી હતી, જે થોડા સમય પહેલાં જ હમણાં નિર્માણ પામ્યું છે. તે બસ સ્ટેશનમાં લોકોને કંઈ સમસ્યા નથી પડતી, લોકોને પૂરતી સુવિધા મળી રહી છે. આ બધી ચકાસણી માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અચાનક આણંદના બસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચકાસણી કરી હતી, લોકોને મળ્યા હતા. આ પહેલાં પણ અનેક વખત એવી ઘટનાઓ બની ચૂકી છે જ્યાં હર્ષ સંઘવી પોતાનો પ્રોટોકોલ તોડીને કોઈ પણ શેડ્યુલ વિના અચાનક મુલાકાત લેતા હોય છે. કારણ કે જ્યારથી તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેઓ એક્શનમાં છે, લોકો વચ્ચે જઈ રહ્યા છે, લોકોની સમસ્યાઓ પોતે જાતે જ સાંભળે છે, તેમનું નિવારણ પણ કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત આણંદના એ બસ સ્ટેશનની અંદર તેઓ અચાનક પહોંચે છે, ત્યાં મુલાકાત લે છે, લોકોને શું સુવિધાઓ આપવામાં આવે છે બસ સ્ટેશનની અંદર, ત્યાંના અધિકારીઓ છે જે જવાબદાર જીએસઆરટીસીના તેની સાથે પણ વાતચીત કરે છે, ત્યાં રહેલા મુસાફરો સાથે પણ વાતચીત કરે છે. એટલે ફરી એક વખત હર્ષ સંઘવીની જે ગુજરાતની જનતા પ્રત્યેની જે સંવેદના છે, તે લાગણી છે, ફરી એક વખત ઉભરીને આવી છે.